ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। સરપંચ અને ગ્રામ્ય પંચાયતના સભ્યો માટે 9 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે। 10મી જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની અંતિમ તારીખ 11 જૂનની છે। રાજ્યની 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી પર 22 જૂને મતદાન થશે, જ્યારે 25 જૂને મતગણતરી હાથ ધરાશે। સરપંચ બેઠકની સામાન્ય કેટેગરી માટે ₹2000 ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે ₹1000 ડિપોઝિટ પેટે ભરવાના રહેશે, તેમજ વોર્ડના સભ્યની સામાન્ય કેટેગરી માટે 1000 ડિપોઝિટ અને અનામત કેટેગરી માટે ₹500 ડિપોઝિટ પેટે ભરવાના રહેશે। ઉમેદવારી ફોર્મ જે તે તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ભરી શકાશે। હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો અને હલચલ પણ જોવા મળી રહી છે।